હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ ધ પ્લેટફોર્મ ઓફ નોબલ એકેડમી. તો ફ્રેન્ડ્સ, આજના લેક્ચરમાં આપણે શરૂ કરવા જઈ રહ્યા છે ધોરણ 12 નું વિષય અકાઉન્ટની અંદર ચેપ્ટર નંબર 2 ભાગીદારી પેઢીના વાર્ષિક હિસાબો. હવે વિદ્યાર્થી મિત્રો, આજના લેક્ચરમાં આપણે ભાગીદારી પેઢીમાં સૌપ્રથમ શરૂ કરીશું દાખલા નંબર 11. દાખલા નંબર 11 ની અંદર બે ભાગીદાર છે. પહેલા ભાગીદારનું નામ છે સલીમ, બીજા ભાગીદારનું નામ છે સબાના. હવે આગળ વધીએ. દાખલા નંબર 11 ની અંદર શું કીધું છે વિદ્યાર્થી મિત્રો? સલીમ અને સબાનાની ભાગીદારી પેઢીના કાચા સરવૈયા અને હવાલાઓ પરથી ભાગીદારી પેઢીના વાર્ષિક હિસાબો તૈયાર કરો. હવે વિદ્યાર્થી મિત્રો, અહીં વાર્ષિક હિસાબો તૈયાર કરવાનું કીધું છે અને સૌપ્રથમ વાર્ષિક હિસાબની અંદર કેટલા ખાતાઓ આવે છે? 4 ખાતાઓ અને એક પત્રક આવે છે. એમાં વેપાર ખાતું, નફા નુકસાન ખાતું, નફા નુકસાન ફાળવણી ખાતું, મૂડી ખાતા અથવા ચાલુ ખાતા અને લાસ્ટમાં પત્રક એટલે પાકું સરવૈયું. હવે દાખલાની અંદર શું કીધું છે? સલીમ અને સબાનાની ભાગીદારી પેઢીના તારીખ 31/3/2017 ના રોજનું કાચું સરવૈયું. હવે કાચા સરવૈયામાં કઈ કઈ વિગત આપેલી છે સૌપ્રથમ આપણે જોઈ લઈએ. તો કાચા સરવૈયાની અંદર ઉધાર બાકી અને જમા બાકી. હવે અહીં સૌપ્રથમ મૂડી ખાતાની બાકી આપેલી છે. મૂડી ખાતા પછી ચાલુ ખાતા. હવે વિદ્યાર્થી મિત્રો, જ્યારે પણ ચાલુ ખાતાની બાકી આપેલી હોય ત્યારે આપણે મૂડી દેવા બાજુએ લખવી પડશે અને મૂડી ખાતાની જગ્યાએ કયું ખાતું બનાવવું પડશે? ચાલુ ખાતું. હવે એના પછી માલનો સ્ટોક આખરની તારીખ છે એટલે આખર સ્ટોક મિલકત લેણા બાજુ આવશે. એના પછી રોકડ શિલક એ મિલકત છે એટલે મિલકત લેણા બાજુ આવશે 560. બેંકમાં ચાલુ ખાતે એટલે બેંક શિલક છે, એક પ્રકારની મિલકત લેણા બાજુ આવશે. SBI ની ફિક્સ ડિપોઝિટ પણ મિલકત છે એટલે મિલકત લેણા બાજુ આવશે 80,000. હવે એના પછી દેવાદાર અને લેણદાર. તો વિદ્યાર્થી મિત્રો, દેવાદાર અને લેણદાર બંને પાકા સરવૈયામાં આવશે. ઉધાર બાજુની રકમ મિલકત લેણા બાજુએ અને જમા બાજુની રકમ મૂડી દેવા બાજુ. હવે એના પછી પગાર 37,000 છે, ખર્ચ છે તો નફા નુકસાનની ઉધાર બાજુ આવશે. હવે એના પછી જમીન મકાન ઉધાર બાકી કેટલી રકમ છે? 1,20,000 મિલકત છે, મિલકત લેણા બાજુ આવશે. યંત્ર, ફર્નિચર બંને મિલકત છે એટલે મિલકત લેણા બાજુ આવશે. એની સાથે સાથે ભાડા પટ્ટે લીધેલ મશીનરી પણ મિલકત છે એટલે મિલકત લેણા બાજુ આવશે. પરંતુ ફર્નિચરની નીચે જે વીમા પ્રીમિયમ આપેલું છે એ આપણા માટે ખર્ચ છે એટલે નફા નુકસાનમાં આવશે. નફા નુકસાન ખાતાની કઈ બાજુ આવશે? તો ઉધાર બાજુ રકમ છે તો કઈ બાજુ લખવાનું? ઉધાર બાજુ. હવે એના પછી સ્ટેશનરી છપામણી ખર્ચ એ નફા નુકસાન ખાતામાં આવશે. રકમ ઉધાર બાજુએ છે તો કઈ બાજુએ લખીશું? ઉધાર બાજુ એટલે ખર્ચ છે આપણો. હવે એના પછી ઘાલખાદ અને ઘાલખાદ અનામત. ઘાલખાદની રકમ 400 છે અને ઘાલખાદ અનામતની રકમ 2,000 છે. જાહેરાત ખર્ચ નફા નુકસાનની ઉધાર બાજુએ. મુસાફરી ખર્ચ નફા નુકસાનની ઉધાર બાજુએ. અહીં વેપાર ખાતાની જમા બાકી આપેલી છે વિદ્યાર્થી મિત્રો. કેટલી આપેલી છે? 61,800. તો જ્યારે પણ જમા બાકી આપેલી હોય ત્યારે કાચો નફો આપણે કહીશું. તો વિદ્યાર્થી મિત્રો, જ્યારે પણ વેપાર ખાતાની બાકી આપેલી હોય ને તો એના પર આપણે હવાલો જોઈ લેવાનો કે વેપાર ખાતાને લગતો કોઈ હવાલો છે કે નહીં. જો વેપાર ખાતાની બાકીની સાથે કોઈ હવાલો ન હોય તો આપણે નફા નુકસાન ખાતું બનાવવું પડશે. પરંતુ જ્યારે વેપાર ખાતાની બાકી સાથે કોઈ હવાલો હોય, અહીં જો વેપાર ખાતાની બાકી આપેલી છે 61,800. હવે વેપાર ખાતાને લગતો કોઈ હવાલો આપણે જોઈશું હવાલાની અંદર કે વેપાર ખાતાને લગતો કોઈ હવાલો છે કે નહીં. જો વેપાર ખાતાને લગતો કોઈ હવાલો હોય તો આપણે વેપાર ખાતાની જગ્યાએ સુધારેલ વેપાર ખાતું બનાવવું પડશે. તો અહીં જોઈ લઈએ હવાલા નંબર 1. હવાલા નંબર 1 ની અંદર શું કીધું છે? સલીમ ₹4,000 ની મૂળ કિંમતનો માલ અંગત વપરાશ માટે લઈ ગયો એટલે માલની અન્ય રીતે જાવક. તો ખરીદેલ માલમાંથી શું થશે? માઇનસ, એટલે ખરીદીમાંથી માઇનસ થશે. એટલે કે હવાલા નંબર 1 ની એન્ટ્રી જે છે વેપાર ખાતાની અંદર થશે અને વેપાર ખાતાની અહીં બાકી પણ આપેલી છે. તો વિદ્યાર્થી મિત્રો, વેપાર ખાતા ટાઇટલની અંદર શું લખવું પડશે? તો અહીં ટાઇટલની અંદર લખવું પડશે સલીમ અને સબાનાની ભાગીદારી પેઢીનું તારીખ 31/3/2017 ના રોજ પૂરા થતા વર્ષનું સુધારેલ વેપાર ખાતું. વિદ્યાર્થી મિત્રો, શું લખવું પડશે? સુધારેલ વેપાર ખાતું. કારણ કે વેપાર ખાતાની બાકીની સાથે વેપાર ખાતાને લગતો હવાલો આપ્યો છે એટલા માટે સુધારેલ વેપાર ખાતું બનાવવું પડશે. હવે એના પછી સબાનાની લોન છે, કૂપ થવાનું છે એટલે મૂડી દેવા બાજુ આવશે અને લોનના વ્યાજની કેટલી એન્ટ્રી થશે? 2 એન્ટ્રી થશે. હવે એના પછી વટાવ અનામત કેટલી રકમ છે? 760. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે દાખલાઓ ગણવાના કુલ કેટલા સ્ટેપ છે? 4. તો આપણે 4 સ્ટેપ પછી હવાલાઓ વાંચીને અને ડાયરેક્ટ સોલ્વ કરીશું. તો 4 સ્ટેપની અંદર સ્ટેપ નંબર 1 ની અંદર કેટલી એન્ટ્રી થશે? 5, જેમાં શરૂઆતનો સ્ટોક, ખરીદી અને વેચાણ.
તો અહીં જોઈ લઈએ કાચા સરવૈયાની અંદર શરૂઆતના સ્ટોકની રકમ નથી, ખરીદીની રકમ નથી અને વેચાણની પર રકમ નથી. હવે એના પછી મૂડી અને ઉપાડ. તો અહીં મૂડીની રકમ છે અને ઉપાડની રકમ નથી. તો મૂડી અને ચાલુ ખાતું બંને આપ્યું છે, તો ચાલુ ખાતું બનાવીશું અને મૂડી ક્યાં લખીશું? મૂડી દેવા બાજુ. તો મૂડી દેવા બાજુ મૂડી ખાતા સલીમ અને સબાના. સલીમની અંદર 1,60,000 અને સબાનાની અંદર 1,20,000. મૂડી ખાતા 1,60,000 અને 1,20,000. પેલા ભાગીદારનું નામ છે સલીમ, બીજા ભાગીદારનું નામ છે સબાના અને બંનેનું ટોટલ થશે 1,60,000 વત્તા 2,80,000. સોરી, 2,80,000. હવે ચાલુ ખાતું જોઈ લઈએ. તો અહીં ચાલુ ખાતાની અંદર વિદ્યાર્થી મિત્રો ઉધાર બાજુએ પણ રકમ છે અને જમા બાજુએ પણ રકમ છે. અહીં ઉધાર બાજુ સબાનાની રકમ છે અને જમા બાજુ સલીમની રકમ છે. તો કોઈ ચિંતા કરવાની જરૂર નથી. ચાલુ ખાતું બનાવીશું અને એની અંદર ઉધાર બાજુએ જે છે એમાં સબાનાની રકમ લખીશું અને જમા બાજુએ જે છે એ સલીમની રકમ લખીશું. તો સૌ પ્રથમ આપણે અહીં જોઈ લઈએ ચાલુ ખાતું. પેલા ભાગીદારનું નામ શું છે? તો પેલા ભાગીદારનું નામ છે સલીમ અને બીજા ભાગીદારનું નામ છે સબાના. તો અહીં લખી દઈએ આપણે સલીમ અને સબાના. સલીમ અને સબાના. હવે ચાલુ ખાતાની વિદ્યાર્થી મિત્રો ઉધાર બાજુએ પણ રકમ છે અને જમા બાજુએ પણ રકમ છે. તો બંને બાજુએ લખવું પડશે બાકી આગળ લાવ્યા અને જમા બાજુએ પણ લખવું પડશે બાકી આગળ લાવ્યા. સૌ પ્રથમ જોઈ લઈએ ઉધાર બાજુએ કોની રકમ છે. તો ઉધાર બાજુએ વિદ્યાર્થી મિત્રો સબાનાની રકમ કેટલી છે? 10,000. તો ઉધાર બાજુએ સબાનામાં લખી દઈએ 10,000 અને જમા બાજુએ સલીમમાં રકમ હતી 40,000. હવે ઉપાડની કિંમત કાચા સરવૈયાની અંદર આપેલી નથી એટલા માટે લખવાની કોઈ જરૂર નથી. હવે વિદ્યાર્થી મિત્રો સ્ટેપ નંબર 1 કર્યા પછી સ્ટેપ નંબર 2 હવાલાઓ ગણવા. હવાલાની અંદર સૌપ્રથમ આપણે શરૂ કરી હવાલા નંબર 1. હવાલા નંબર 1 ની અંદર શું કીધું છે? તો હવાલા નંબર 1 ની અંદર સલીમ રૂપિયા 4,000 ની મૂળ કિંમતનો માલ અંગત વપરાશ માટે અંગત ઉપયોગ માટે લઈ ગયો. સોરી, સલીમ જે છે 4,000 ની મૂળ કિંમતનો માલ અંગત ઉપયોગ માટે લઈ જાય છે. તો જ્યારે પણ ભાગીદાર પોતાના અંગત વપરાશ માટે કંઈ પણ લઈ જાય તો તેને શું કહેવામાં આવે છે? ઉપાડ. અને ઉપાડ એ મૂડી ખાતાની કઈ બાજુએ લખાય છે? ઉધાર બાજુ. પરંતુ અહીં આપણે ચાલુ ખાતું બનાવ્યું છે તો ચાલુ ખાતાની ઉધાર બાજુએ લખીશું ઉપાડ ખાતે. હવે વિદ્યાર્થી મિત્રો કયો ભાગીદાર ઉપાડ કરે છે? તો અહીં ભાગીદાર સલીમ જે છે એ 4,000 નો ઉપાડ કરે છે. તો ઉપાડ ખાતે સલીમના અંદર 4,000. હવે ભાગીદારને વિદ્યાર્થી મિત્રો માલનો ઉપાડ કર્યો તો હવાલાની બીજી એન્ટ્રી ક્યાં થશે? વેપાર ખાતાની અંદર. કારણ કે જ્યારે પણ વેચાણના સિવાય ધંધામાંથી કોઈ પણ રીતે માલ જાય તો તેને કહેવામાં આવે છે માલની અન્ય રીતે જાવક અને ખરીદીમાંથી બાદ થશે. તો ખરીદીની રકમ લખી લઈએ આપણે સૌપ્રથમ 0 અને એની અંદર માઇનસ કરીને લખી દઈએ આપણે ઉપાડથી ગયેલ માલ. કેટલા રૂપિયાનો માલ ગયો? 4,000 નો. હવે વિદ્યાર્થી મિત્રો આપણે સોલ્વ કરીએ હવાલા નંબર 2. હવાલા નંબર 2 ની અંદર શું કીધું છે? હિસાબી વર્ષના અંતે રૂપિયા 8,000 ની કિંમતનો માલ ખરીદ્યો હતો પરંતુ ચોપડે નોંધવાનું રહી ગયો. એટલે ખરીદીની એન્ટ્રી થઈ નથી, રેકોર્ડ કર્યું નથી. તો આપણે ખરીદીમાં રેકોર્ડ કરીશું. કેટલા રૂપિયાનું માલ હતું? 8,000 નું. તો 8,000 ની જે ખરીદી છે એની નોંધ થઈ નથી એટલે નહીં નોંધેલ ઉધાર ખરીદી. તો ખરીદીમાંથી થશે પ્લસ નહીં નોંધેલ ઉધાર ખરીદી. કેટલી રકમ? 8,000. હવે વિદ્યાર્થી મિત્રો અગાઉના દાખલાની અંદર મેં તમને બતાવ્યું હતું કે ખરીદીનો સંબંધ જે છે એ લેણદારો સાથે છે અને લેણદારે ક્યાં આવશે? પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુએ. તો મૂડી દેવા બાજુ આપણે લખી દઈએ લેણદારો. હવે લેણદારોની રકમ આપણે કાચા સરવૈયામાં જોવી પડશે. તો લેણદારોની રકમ કેટલી છે? તો અહીં દેવાદાર અને લેણદાર બંને આપીએ છે. તો ઉધાર બાજુની જે રકમ છે ને એ દેવાદારની છે અને જમા બાજુની જે 24,000 રકમ છે ને એ લેણદારની છે. કારણ કે મૂડી દેવાને આપણે શું સમજીએ છીએ વિદ્યાર્થી મિત્રો? જમા.
શું સમજીએ છીએ? જમા. તો અહીં મૂડી દેવામાં આપણે જમા લખી દઈએ અને મિલકત લેણામાં ઉધાર. એક્ઝામમાં તમને આવી રીતે લખવાનું નથી, ફક્ત સમજી લેવાનું. તો અહીં કેટલી રકમ છે? 24,000. એમાં પ્લસ કરીશું નહીં નોંધેલ ઉધાર ખરીદી. કેટલી રકમ વિદ્યાર્થી મિત્રો અહીં પ્લસ થશે? 8,000. એટલે કે જેટલી રકમ ખરીદીમાં પ્લસ થાય એટલી રકમ લેણદારમાં પ્લસ થશે અને જેટલી રકમ ખરીદીમાંથી બાદ થાય એટલી રકમ લેણદારમાંથી બાદ થશે. ફક્ત માલની અન્ય રીતે જ આવકનો જે સંબંધ છે એ લેણદારો સાથે નથી, ફક્ત ખરીદીની સાથે છે. હવે આગળ વધીએ. હવાલા નંબર 3. હવાલા નંબર 3 ની અંદર શું કીધું છે? અગાઉથી ચૂકવેલ વીમા પ્રીમિયમ ₹400 છે. હવે વિદ્યાર્થી મિત્રો જ્યારે ચૂકવવાનું બાકી તો એમાં બાકી શબ્દ આવે ને તેમાં આપણે પ્લસ કરીએ છીએ અને જ્યારે પણ અગાઉ શબ્દ આપ્યું હોય ને હવાલાની અંદર તો એમાં કઈ નિશાની કરવાની? માઇનસ. આ શોર્ટકટ, હવાલા સોલ્વ કરવાનું શોર્ટકટ. જ્યારે બાકી શબ્દ આપ્યો હોય ત્યારે પ્લસની નિશાની અને અગાઉ શબ્દ આપ્યો હોય ત્યારે માઇનસની. તો અહીં કયું શબ્દ આપ્યું છે હવાલાની અંદર? અગાઉ, એટલે કઈ નિશાની થશે? માઇનસ. અને કોનામાંથી માઇનસ થશે? જેના ઉપર હવાલો આપ્યો હોય. તો કોના ઉપર હવાલો આપ્યો છે? વીમા પ્રીમિયમ. તો સૌપ્રથમ કાચા સરવૈયામાં જોઈ લઈએ વીમા પ્રીમિયમની રકમ કેટલી છે. તો અહીં વીમા પ્રીમિયમની રકમ 2,000 છે. હવે વીમા પ્રીમિયમ ખર્ચ છે તો નફા નુકસાનની ઉધાર બાજુ આવશે વીમા પ્રીમિયમ. હવે વીમા પ્રીમિયમની રકમ કેટલી છે? 2,000. હવે અહીં અગાઉ શબ્દ આપ્યું છે, બાકી શબ્દ આપ્યું હોય તો પ્લસ અને અગાઉ શબ્દ આપ્યો હોય તો માઇનસ. તો અહીં માઇનસ કરીશું અગાઉથી ચૂકવેલ. હવે વિદ્યાર્થી મિત્રો અગાઉથી ચૂકવેલ વીમા પ્રીમિયમની રકમ કેટલી હતી? 400. અહીં લખી દઈએ આપણે 400. 2,000 માંથી 400 બાદ કરીએ એટલે 1,600. હવે વિદ્યાર્થી મિત્રો વીમા પ્રીમિયમ ખર્ચ છે, ખર્ચ આપણો ઓછો થયો એટલે આપણા માટે શું બનશે? મિલકત લેણા બાજુ લખીશું અગાઉથી ચૂકવેલ વીમા પ્રીમિયમ. કેટલી રકમ? 400. ચાલો વિદ્યાર્થી મિત્રો હવે આપણે સોલ્વ કરીએ હવાલા નંબર 4. હવાલા નંબર 4 ની અંદર શું કીધું છે? દેવાદારોમાંથી ₹800 નું લેણું હવે વસૂલ થઈ શકે તેમ નથી, એટલે 800 રૂપિયા દેવાદારો પરથી મળશે નહીં. તો આપણા માટે શું થઈ? ઘાલખાદ, અને ઘાલખાદ દેવાદારોમાંથી બાદ થશે. તો 800 ની રકમ જે છે એને આપણે ઘાલખાદ સમજીશું. હવે એના પછી ઘાલખાદ દેવાદારો પર 5% દેવાદારો પર 5% ઘાલખાદ અનામત રાખો. ઓકે, તો સૌપ્રથમ દેવાદારોમાંથી આપણે 800 ઘાલખાદ બાદ કરીશું અને એના પછી ઘાલખાદ અનામત 5% માઇનસ કરીશું. તો દેવાદારોની રકમ કેટલી છે? તો લેણદારની રકમ 24,000. દેવાદારની રકમ કેટલી મળી? 36,000. તો દેવાદાર એ આપણા માટે મિલકત છે એટલે મિલકત લેણા બાજુ આવશે. દેવાદાર દેવાદારની અંદર રકમ છે, કેટલી રકમ છે? 36,800. તો અહીં લખી દઈએ 36,800. હવે દેવાદારોમાંથી ઘાલખાદ સૌપ્રથમ બાદ કરીશું હવાલાની, તો કૌંસમાં હ લખી દઈએ. કેટલી રકમ? 800. હવે કેટલા દેવાદારો વધ્યા? 36,000. હવે ઘાલખાદ પછી આપણે બાદ કરીશું ઘાલખાદ અનામત હવાલાની, તો કૌંસમાં લખી દઈએ આપણે હ. 36,000 ના કેટલી ટકા ઘાલખાદ અનામત હતી? તો વિદ્યાર્થી મિત્રો હવાલાની અંદર 36,000 ની 5% ઘાલખાદ અનામત હતી અને 5% કરીશું તો રકમ મળશે આપણને 1,800 અને 36,000 માંથી 1,800 આપણે બાદ કરીએ તો આઉટર કોલમમાં મળશે 34,200. હવે ઘાલખાદ એ દેવાદાર મિલકત છે, મિલકત ઘાલખાદના કારણે ઓછી થઈ. જો અહીં માઇનસની નિશાની છે તો મિલકત ઓછી થઈ તો આપણા માટે શું થયું? નુકસાન. તો નફા નુકસાન ખાતાની કઈ બાજુ આવશે? ઉધાર બાજુ આવશે. તો અહીં લખી દઈએ નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ. ઘાલખાદનું ફોર્મેટ આવશે ઘાલખાદ વત્તા ઘાલખાદ વત્તા ઘાલખાદ અનામત માઇનસ ઘાલખાદ અનામત. એક્ઝામની અંદર તમને લોકોએ ઘાલખાદ આખું લખવું પડશે અને ઘાલખાદ અનામત પણ સારી રીતે લખવું પડશે. ઉપર નીચે 2 કાચા સરવૈયાની અને વચ્ચે 2 હવાલાની. તો સૌપ્રથમ ઘાલખાદ કાચા સરવૈયાની જોઈ લઈએ અને ઘાલખાદ અનામત કાચા સરવૈયાની જોઈ લઈએ. તો અહીં ઘાલખાદની રકમ કેટલી છે કાચા સરવૈયાની અંદર? તો ઘાલખાદની રકમ વિદ્યાર્થી મિત્રો 400 છે અને ઘાલખાદ અનામતની રકમ 2,000 છે. તો અહીં લખી દઈએ ઘાલખાદ કાચા સરવૈયાની 400 અને ઘાલખાદ અનામત કાચા સરવૈયાની 2,000. હવે હવાલાની ઘાલખાદ કેટલી હતી? 800 અને ઘાલખાદ અનામત હવાલાની કેટલી હતી? તો જો અહીં ઘાલખાદ હવાલાની 800 હતી અને ઘાલખાદ અનામત હવાલાની કેટલી હતી? 1,800. તો અહીં લખી દઈએ આપણે 800 અને 1,800. તો 400 વત્તા
800 વત્તા 1800 માઇનસ 2000, તો આઉટર કોલમમાં રકમ મળશે 1000. હવે વિદ્યાર્થી મિત્રો આગળ વધી હવાલા નંબર 5. હવાલા નંબર 5 ની અંદર શું કીધું છે? દેવાદારો પર વટાવ અનામતની હવે જરૂર નથી, એટલે દેવાદારો પર વટાવ અનામતની ગણતરી કરવાની જરૂર નથી. તો જ્યારે પણ વિદ્યાર્થી મિત્રો વટાવ અનામતની ગણતરી કરવાની ન કીધી હોય ત્યારે જે વટાવ અનામતની રકમ છે એ નફા નુકસાન ખાતાની કઈ બાજુએ લખાય? જમા બાજુ. તો વટાવ અનામતની રકમ કેટલી વધી? કાચા સરવૈયાની અંદર 760. તો નફા નુકસાન ખાતાની જમા બાજુ લખી દઈએ આપણે વટાવ અનામત 760. હવે વિદ્યાર્થી મિત્રો બધા હવાલાઓની ગણતરી થઈ ગઈ, ફક્ત એક જ હવાલો બાકી છે, હવાલા નંબર 6. શું કીધું છે આની અંદર? યંત્ર પર 20% લેખે તથા ફર્નિચર પર 5% લેખે ઘસારો ગણો. ઓકે, તો સૌપ્રથમ આપણે જોઈ લઈએ યંત્રની કિંમત કેટલી છે? 4000 અને એના પર ઘસારો કેટલા ટકા લેખે? 20% લેખે. તો યંત્ર મિલકત છે એટલે મિલકત લેણા બાજુ લખી દઈએ આપણે 40,000. ઘસારો 20%, તો 40,000 ના 20% કરીશું તો 8,000 મળશે. ના આઉટર કોલમમાં કેટલી રકમ વધશે? 32,000. યંત્ર પછી ફર્નિચર, તો ફર્નિચર અહીં કેટલા રૂપિયાનો છે? તો ફર્નિચરની કિંમત જે છે 10,000 છે અને એના ઉપર ઘસારો કેટલા ટકા છે? 5%. અહીં લખી દઈએ ફર્નિચર 10,000 માઇનસ ઘસારો કેટલા ટકા? 5% એટલે 500. તો આઉટર કોલમમાં રકમ કેટલી મળશે? 9,500. હવે ઘસારાના કારણે મિલકતની અંદર ઘટાડો થયો છે, ઘટાડો થયો એટલે આપણા માટે ખર્ચ અથવા નુકસાન થયું, તો નફા નુકસાનની કઈ બાજુ આવશે? ઉધાર બાજુએ. ચાલો, તો નફા નુકસાનની ઉધાર બાજુએ ફર્નિચરનો ઘસારો કેટલો છે? 500 અને યંત્રનો 8,000. તો અહીં લખી દઈએ ફર્નિચરનો ઘસારો 500 અને યંત્રનો ઘસારો 8,000. હવે વિદ્યાર્થી મિત્રો બધા જ હવાલાઓની ગણતરી આપણે કરી દીધી. હવે આપણે જોઈ લઈએ ગુપ્ત હવાલાઓ. તો ગુપ્ત હવાલાની અંદર જ્યારે પણ સ્ટોકની સાથે તારીખ આપેલી હોય તો એને ગુપ્ત હવાલો ક્યારેય સમજવું નથી. તો ગુપ્ત હવાલામાં સૌપ્રથમ આવશે ભાડા પટ્ટાએ લીધેલ મશીનરી. કેટલા વર્ષ માટે છે? 5 વર્ષ માટે. તારીખ કઈ છે? 1/4/2016 અને વર્ષનું અંત ક્યારે થયું છે? 31/3/2017. હવે વર્ષની આ તારીખે આપણે હિસાબ લખીએ છીએ તો એક વર્ષનો ઉપયોગ આપણે કરી લીધું, તો એક વર્ષની રકમ શું કરવી પડશે? બાદ. તો અહીં જો ભાડા પટ્ટાએ લીધેલ મશીનરીની કિંમત કેટલી છે? 60,000. કેટલા વર્ષ માટે? 5 વર્ષ માટે, ભાગ્યા 5. હવે 12×5 = 60. તો એક વર્ષની રકમ કેટલી મળી વિદ્યાર્થી મિત્રો? તો 60,000 નું ભાગાકાર 5 જોડે કરીશું તો એક વર્ષની રકમ મળશે અહીં આપણને 12,000. અને આ 12,000 જે છે એનું આપણે ઉપયોગ કરી લીધું, કારણ કે 1/4/2016 ના રોજ આ મશીન ખરીદેલી છે અને 31/3/2017 ના રોજ આપણે હિસાબ લખીએ છીએ, તો એક વર્ષનો ઉપયોગ કરી લીધું. તો 12,000 ની રકમ શું કરીશું? આપણે બાદ કરીશું. તો ભાડા પટ્ટાએ લીધેલ મશીનરીની રકમ કેટલી છે? 60,000. ભાડા પટ્ટાની મશીનરી કેટલી રકમ છે? 60,000. એક વર્ષનો ઉપયોગ કરી લીધું તો માઇનસ માંડવાળ કેટલી રકમ? 12,000. હવે આઉટર કોલમની અંદર આવશે 48,000. બીજી સર મિલકતમાં ઘટાડો થયો તો આપણા માટે ખર્ચ અથવા નુકસાન થયું, તો નફા નુકસાનની ઉધાર બાજુ આવશે. કેટલી રકમ? જેટલી પ્લસ અથવા માઇનસ કરો એટલી જ રકમ, એટલે કેટલી રકમ આવશે? 12,000 આવશે. તો નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ ભાડા પટ્ટાના મશીનરીની માંડવાળ ની રકમ આવશે 12,000. હવે વિદ્યાર્થી મિત્રો બીજો ગુપ્ત હવાલો જોઈ લઈએ. બીજા ગુપ્ત હવાલાની અંદર શું કીધું છે? સબાનાની લોન. સબાનાની લોન કેટલી છે? 60,000 ની છે અને સબાના એ ભાગીદાર છે. અહીં જો સલીમ અને સબાના, તો સબાના કોણ છે? ભાગીદાર. તો જ્યારે પણ વિદ્યાર્થી મિત્રો ભાગીદારની લોન ઉપર ટકાવારી ન આપેલી હોય તો ચેપ્ટર નંબર 1 માં આપણે જોયું કેટલા ટકા વ્યાજ ગણવું પડશે? ઓછામાં ઓછું 6% વ્યાજ આપવું પડશે. તો અહીં જોઈ લઈએ સૌપ્રથમ સબાનાની લોન કેટલી છે? 60,000. તો લોન એ દેવું છે તો મૂડી દેવા બાજુએ લખીશું આપણે સબાનાની લોન
કેટલી રકમ 60,000. હવે સબાનાની લોનનું વ્યાજની ગણતરી સૌપ્રથમ આપણે કરીશું. તો પહેલી એન્ટ્રી નફા નુકસાન નિર્ધાર બાજુ, તો અહીં ગણતરી કરી લઈએ આપણે સબાનાની લોનનું વ્યાજ. લોનનું વ્યાજ. હવે વિદ્યાર્થી મિત્રો, જે લોનની રકમ હતી ને એ 60,000 હતી અને વ્યાજની ટકાવારી આપેલી નથી, એટલે કેટલા ટકા વ્યાજ ગણવાનું? 6%. હવે લોન કઈ તારીખે લીધી સબાના પાસેથી આપણે જોઈ લઈએ. તો સબાના પાસેથી લોન કઈ તારીખે લીધી આપણે? પહેલી તારીખ અને 10મા મહિને, એટલે 1/10/2016. અહીં લખી દઈએ 1/10/2016. હવે જો વિદ્યાર્થી મિત્રો, વર્ષની શરૂઆત ક્યારે થાય છે? 1/4/2016 ના રોજે. અને વર્ષનું અંત ક્યારે થાય છે? 31/3/2017. હવે લોન લેવાની તારીખ કઈ હતી? 1/10/2016. તો લોન એ 10મા મહિને તો આપણે લીધી, તો વ્યાજ પણ કયા તારીખથી, કયા મહિનાથી ચૂકવવું પડશે? 10મા મહિનાથી. એટલે એના પાછળનું વ્યાજની ચૂકવણી કરવાની નથી. તો 10મા મહિનેથી આપણે વ્યાજ ચૂકવીશું, તો 10મા મહિનાથી આપણે 31/3 સુધીનું વ્યાજ ચૂકવવું પડશે. તો કેટલા મહિના થયા? 10, 11, 12, 1, 2, 3. એટલે કેટલા મહિના થયા? 6 મહિના. તો અહીં ગુણાકાર 6 સાથે, અને કુલ મહિના કેટલા? 12. તો 60,000 ગુણ્યા 6% ગુણ્યા 6 ભાગ્યા 12. તો અહીં રકમ મળશે 1800. કેટલી રકમ મળશે? 1800. હવે લોનની વ્યાજની બીજી કોઈ એન્ટ્રી કાચા સરવૈયાની અંદર આપેલી છે કે નહીં એ આપણે જોઈ લઈએ. તો લોનના વ્યાજની બીજી કોઈ એન્ટ્રી કાચા સરવૈયાની અંદર વિદ્યાર્થી મિત્રો આપેલી નથી. તો લોન પર વ્યાજ આપણા માટે ખર્ચ છે. તો નફા નુકસાન ખાતાની કઈ બાજુ આવશે? ઉધાર બાજુએ. સબાનાની લોનનું વ્યાજ કેટલી રકમ? 1800. અને દેવું પણ છે, તો ક્યાં આવશે? મૂડી દેવા બાજુએ. ચૂકવવાની બાકી લોનનું વ્યાજ. કેટલી રકમ આવશે વિદ્યાર્થી મિત્રો? 1800. શોર્ટમાં તમને સમજવું હોય તો લોનની નીચે લોનનું વ્યાજ અને બીજી એન્ટ્રી દેવામાં વધારો થયો તો પણ માટે ખર્ચ થયું. તો નફા નુકસાનની કઈ બાજુએ? ઉધાર બાજુએ. હવે બીજો કોઈ ગુપ્ત હવાલો છે કે નહીં જોઈ લઈએ. તો ભાડાપટ્ટાની મશીનરીનો હવાલો સોલ્વ થઈ ગયો. એના પછી સબાનાની લોનનું વ્યાજનો હવાલો સોલ્વ થઈ ગયો. હવે આ બે હવાલો પછી કોઈ પણ ગુપ્ત હવાલો દાખલાની અંદર આપ્યો નથી. હવે વિદ્યાર્થી મિત્રો, સ્ટેપ નંબર 2 પછી સ્ટેપ નંબર 3 કાચા સરવૈયાની બાકીઓ. તો કાચા સરવૈયાની બાકીની અંદર સૌપ્રથમ આપણે જોઈ લઈએ મૂડી ખાતાની એન્ટ્રી થઈ ગઈ, ચાલુ ખાતાની એન્ટ્રી થઈ ગઈ, માલનો સ્ટોક આખરની તારીખ છે એટલે આખરનો સ્ટોક કેટલી રકમ છે? 54,600. તો આખરનો સ્ટોક એ મિલકત છે, મિલકત લેણા બાજુએ આવશે. આખરનો સ્ટોક રકમ કેટલી છે? 54,600. હવે વિદ્યાર્થી મિત્રો, આખરનો સ્ટોક પછી આપણે જોઈ લઈએ રોકડ શિલક. તો રોકડ શિલક કેટલી છે? 560. રોકડ શિલક મિલકત છે એટલે મિલકત લેણા બાજુ આવશે. રોકડ શિલક કેટલી રકમ? 560. હવે રોકડ શિલક પછી વિદ્યાર્થી મિત્રો, બેંકના ચાલુ ખાતે એટલે બેંક શિલક 14,000 અને SBI ની ફિક્સ ડિપોઝિટ પણ મિલકત છે. તો આ બંને મિલકત લેણા બાજુ આવશે. એક 14,000 છે અને બીજું 80,000. તો એ લખી દઈએ બેંકના ચાલુ ખાતે કેટલી રકમ? 14,000 અને SBI ની ફિક્સ ડિપોઝિટ કેટલી રકમ હતી? SBI ની ફિક્સ ડિપોઝિટ ની અંદર 80,000. તો મિલકત લેણા બાજુ કેટલા લખીશું આપણે? 80,000. ચાલો હવે વિદ્યાર્થી મિત્રો, કાચા સરવૈયાની અંદર જોઈ લઈએ આપણે દેવાદારો અને લેણદારો બંનેની એન્ટ્રી થઈ ગઈ. પગાર એ ખર્ચ છે, તો નફા નુકસાનની ઉધાર બાજુએ કેટલી રકમ? 37,000. તો નફા નુકસાનની ઉધાર બાજુએ પગાર કેટલી રકમ આવશે? 37,000. ચાલો હવે પગાર પછી આપણે જોઈ લઈએ જમીન મકાન. 1,20,000 મિલકત છે એટલે મિલકત લેણા બાજુ આવશે. જમીન મકાન 1,20,000. હવે વિદ્યાર્થી મિત્રો, સિક્વન્સ તમે કઈ રીતે યાદ રાખવી? સૌપ્રથમ આવશે બિન ચાલુ મિલકત, એમાં દ્રશ્ય હોય, પછી એના પછી આવશે અદ્રશ્ય મિલકત.
અદ્રશ્ય પછી આવશે ચાલુ મિલકતો. હવે અહીં જગ્યા નથી લખવાની, પરંતુ એક્ઝામની અંદર આપણે થોડી વધારે જગ્યા છોડવી પડશે, જેના કારણે આપણે જે જમીન મકાન છે ઉપર લખી શકીએ, અહીં જગ્યા ન હોવાના કારણે આપણે નીચે લખીશું જમીન મકાન. 1,20,000. ચાલો જમીન મકાન પછી આપણે જોઈ લઈએ. યંત્ર 40,000, યંત્રની એન્ટ્રી થઈ ગઈ, ફર્નિચરની એન્ટ્રી થઈ ગઈ, વીમા પ્રીમિયમની એન્ટ્રી થઈ ગઈ, ભાડા પટ્ટે લીધેલ મશીનરીની એન્ટ્રી થઈ ગઈ, સ્ટેશનરી છપામણી ખર્ચ છે એટલે નફા નુકસાનની ઉધાર બાજુએ કેટલી રકમ 1200. સ્ટેશનરી ખર્ચ કેટલી રકમ 1200. સ્ટેશનરી ખર્ચ પછી આપણે જોઈ લઈએ. ઘાલખાતા અને ઘાલખાતા નામાની એન્ટ્રી થઈ ગઈ. જાહેરાત ખર્ચ અને મુસાફરી ખર્ચ. જાહેરાત ખર્ચ 1200, મુસાફરી ખર્ચ 800. તો નફા નુકસાન ખાતાની ઉધાર બાજુએ લખી દઈએ આપણે જાહેરાત ખર્ચ કેટલી રકમ 1200 અને મુસાફરી ખર્ચ કેટલી રકમ આવશે 800. હવે એના પછી વિદ્યાર્થી મિત્રો આપણે જોઈ લઈએ વેપાર ખાતે. ઉધાર બાજુએ રકમ છે કે જમા બાજુએ? તો વેપાર ખાતાની જે બાકી છે જમા બાજુની રકમ છે, તો વેપાર ખાતાની અંદર કઈ બાજુ આવશે? જમા બાજુ 61,800. તો વેપાર ખાતાની અંદર જમા બાજુએ લખીશું આપણે કાચો નફો 61,800. હવે વિદ્યાર્થી મિત્રો વેપાર ખાતાની બાકી પછી આપણે જોઈ લઈએ સવારની લોન થઈ ગઈ, વટાવ અનામતની પણ એન્ટ્રી થઈ ગઈ. તો બધી જ એન્ટ્રી કર્યા પછી આપણે વેપાર ખાતું સૌપ્રથમ ક્લોઝ કરીશું. તો અહીં ખરીદી આઉટર કોલમમાં આવશે 4,000. તો સૌપ્રથમ જમા બાજુનો સરવાળો વધારે છે 61,800. અહીં લખી દઈએ 61,800 અને 61,800. એમાંથી 4,000 આપણે બાદ કરીએ તો 61,800 માઇનસ 4,000 તો તફાવત મળશે 57,800 નો. તો એને કહીશું આપણે કાચો નફો નહીં, સુધારેલ કાચો નફો. કેમ સુધારેલ કાચો નફો? કારણ કે જે પહેલાનો કાચો નફો હતો એ ખોટું હતું, તો અહીં જે બીજો કાચો નફો મળી એના આગળ આપણે શું લખવું પડશે? સુધારેલ કાચો નફો. અહીં ઉધાર છે તો નફા નુકસાન ખાતાની અંદર જમા થશે સુધારેલ કાચો નફો. કેટલી રકમ છે વિદ્યાર્થી મિત્રો? અહીં 57,800. હવે 57,800 માં આપણે 760 પ્લસ કરીએ તો રકમ મળશે અહીં 58,560. બંને બાજુએ લખી દઈએ 58,560. હવે ઉધાર બાકી આપણે બાદ કરીશું તો 37,000 માઇનસ 1600 માઇનસ 1200 માઇનસ 1000 માઇનસ 500 માઇનસ 8,000 માઇનસ 1800 માઇનસ 1200 માઇનસ 1200 અને માઇનસ 800. તો અહીં માઇનસમાં જવાબ મળ્યો વિદ્યાર્થી મિત્રો. એટલે ઉધાર બાજુનો સરવાળો વધારે છે. તો સૌપ્રથમ આપણે ઉધાર બાજુનો સરવાળો કરી લઈએ. તો અહીં ઉધાર બાજુનો સરવાળો કરતા કેટલી રકમ મળશે? તો 37,000 એમાં 1600 ઉમેરીએ, એના પછી 12,000, એના પછી 1,000, એના પછી 500, એના પછી 8,000, એના પછી 1800, એના પછી 1200, એના પછી 1200 અને પછી 800. અહીં મળશે 65,100. કેટલી રકમ મળશે વિદ્યાર્થી મિત્રો? 65,100. અને 65,100 માંથી આપણે બાદ કરીશું 57,800 અને 760. તો તફાવત મળશે 6,540 નું. જમા બાજુએ તફાવત મળ્યો એટલે આ નફો નહીં થયો વિદ્યાર્થી મિત્રો. ખર્ચ વધારે હતો અને આવક ઓછી હતી, તો અહીં મળી આપણને ચોખ્ખી ખોટ. આ રકમને શું કહીશું? ચોખ્ખી ખોટ. હવે અહીં જમા છે તો ફાળવણીની અંદર કઈ બાજુએ લખીશું? ઉધાર બાજુએ. ચોખ્ખી ખોટ ચોખ્ખી ખોટ 6,540. અહીં લખી દઈએ 6,540. આ જે ગણતરી છે વિદ્યાર્થી મિત્રો બધા ખાતાઓ બનાવ્યા પછી તમને લોકોને કરવાની રહેશે. તો અહીં લખી દઈએ 6,540. હવે જે જમા બાજુએ તફાવત મળ્યો એને આપણે કહીશું, અહીં પણ ખર્ચ વધારે છે તો અહીં મળશે વહેંચણી પાત્ર ખોટ. કઈ ખોટ મળશે? વહેંચણી પાત્ર. હવે વહેંચણી કોના વચ્ચે થશે? સલીમ
અને સબાનાની વચ્ચે. તો સલીમ અને સબાનાનું નફા નુકસાનનું પ્રમાણ આપ્યું છે કે નહીં આપણે જોઈ લઈએ. તો સલીમ અને સબાનાનું પ્રમાણ ક્યાંય પણ મેન્શન નથી. તો કયા હિસ્સે વહેંચણી થશે? સરખે હિસ્સે વહેંચણી થશે. તો આપણે સરખે હિસ્સે વહેંચણી એટલે 1:1 પ્રમાણમાં કરીશું. તો 6540 ના 1:1 પ્રમાણમાં વહેંચણી કરીશું તો અહીં રકમ મળશે 3270. હવે અહીં જે જમા છે એ ચાલુ ખાતાની અંદર કઈ બાજુએ લખાશે વિદ્યાર્થી મિત્રો? ઉધાર બાજુએ લખાશે. તો અહીં લખી દઈએ આપણે 3270. હવે ચાલુ ખાતાની ઉધાર બાજુએ લખી દઈશું આપણે વહેંચણી પાત્ર ખોટ. કેટલી રકમ? 3270. અહીં પણ લખી દઈએ આપણે 3270. વિદ્યાર્થી મિત્રો દાખલો પૂરો જોયા વગર ક્યાંય જતા નહીં, કારણ કે દાખલાનું લેવલ થોડું વધારે છે અને શાંતિથી આપણે સમજીશું, એન્ડ સુધી વિડીયો જોઈશું તો તમને વધારે સમજણ પડશે. હવે સલીમનું ટોટલ જમા બાજુનું વધારે છે. કેટલી રકમ? 40,000. હવે તફાવત શોધવા માટે ઉધાર બાજુની રકમ આપણે બાદ કરીશું. તો 40,000 માંથી બાદ કરીએ 4,000 અને એના પછી 3270. તો અહીં તફાવત મળશે 32,730. આને કહીશું આપણે આખરની બાકી, એટલે બાકી આગળ લઈ ગયા. હવે સલીમ પછી સબાનાની ઉધાર બાજુનો ટોટલ વધારે છે 13,270. અહીં પણ લખી દઈશું આપણે 13,270 અને 13,270. આ આખરની બાકી છે તો શું લખીશું આપણે? બાકી આગળ લઈ ગયા. હવે વિદ્યાર્થી મિત્રો જે ચાલુ ખાતાની ઉધાર છે એ પાકા સરવૈયામાં જમા બાજુએ, એટલે સલીમની જે રકમ છે 32,770 એ પાકા સરવૈયામાં જમા બાજુએ એટલે મૂડી દેવા બાજુએ લખવી પડશે. તો અહીં લખીશું ચાલુ ખાતા કૌંસમાં સલીમ. હવે સલીમની અંદર કેટલી રકમ હતી? 32,730. તો અહીં લખી દઈએ 32,730. હવે સબાનાની જે રકમ છે ને એ જમા બાજુએ છે, તો પાકા સરવૈયામાં ઉધાર થશે, એટલે ઉધાર એટલે મિલકત લેણા બાજુએ લખી દઈએ આપણે સબાના. અહીં લખી દઈએ ચાલુ ખાતે કૌંસમાં સબાના. હવે સબાનાની અંદર કેટલી રકમ હતી? 13,270. તો અહીં લખી દઈએ આપણે 13,270. આપણે વિદ્યાર્થી મિત્રો લેણદારીની રકમ આઉટર કોલમમાં લખવાની રહી ગઈ હતી, તો અહીં લખી દઈએ આપણે 24,000 વત્તા 8,000. તો એમાં આવશે 32,000. હવે અહીં જે 3,74,530 રકમ મળી, 3,74,530 એમાં 32,000 ઉમેરીશું તો કુલ ટોટલ મળશે 4,06,530. તો વિદ્યાર્થી મિત્રો આવી ભૂલ એક્ઝામની અંદર ન થાય એ ખાસ ધ્યાન રાખવું. અહીં જોઈ લઈએ 32,000, એના પછી 9,500, એના પછી 48,000, એના પછી 34,200 પ્લસ 400 વત્તા 80,000 વત્તા 14,000, એના પછી 560, 1,20,000, પછી 13,270. તો ટોટલ મળશે 4,06,530. હવે વિદ્યાર્થી મિત્રો આ દાખલો સંપૂર્ણપણે પૂર્ણ થયો.